લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ભર ઠંડીમાં ભર શિયાળામાં વરસાદ જેવું વાતાવરણ છે. વિઝિબિલિટી સાવ ઝીરો થઈ ગઈ છે. તમે ઘરની બહાર નીકળો તો તમને ધુમ્મસ જ ધુમ્મસ દેખાશે. આ બધું જ કેમ થઈ રહ્યું છે? વાતાવરણમાં અચાનક પલટો કેમ આવ્યો છે? કયા જિલ્લાઓમાં વરસાદની વધુ સંભાવના છે? બધી જ વાત કરવી છે. વિંડીથી પહેલાં જોઈએ તો વિંડીના માધ્યમથી આપણને ખબર પડે કે ગુજરાતના મધ્યના ભાગો એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે. સતત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે ઉપરના પ્રદેશોમાંથી, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કાશ્મીર, લેહ, લદ્દાખ અને વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જ્યારે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના છે. માવઠું આવી રહ્યું છે. સાથે જ બંગાળની ખાડી અને અરબ સાગર જે બંને જગ્યાએ અલગ અલગ સિસ્ટમો સક્રિય થતી જાય છે. એ સિસ્ટમને કારણે પણ પવનની ગતિમાં ખૂબ બદલાવ આવ્યો છે. આજે ભયંકર દિવસ છે. 48 કલાક સુધી એટલે આજે અને કાલે 2 દિવસ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ગઈકાલથી જ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી ગયો છે. ગઈકાલે અનેક જગ્યાએથી એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે માવઠું પડ્યું છે, ત્યાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ રાત્રે વરસાદ પડ્યો હતો અને આજે પણ વરસાદની સંભાવના છે. વધુ વરસાદની સંભાવના ક્યાં છે? તો આજ રાત સુધીમાં વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદાવાળો પટ્ટો, મહેસાણા, પાલનપુર અને બનાસકાંઠાવાળો પટ્ટો, આ બધી જગ્યાએ ખૂબ વધારે વરસાદની સંભાવના છે. વલસાડની આસપાસ પણ વધારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે આજનો દિવસ ભારે વરસાદ લઈને આવશે. મધ્યપ્રદેશમાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એટલે ગુજરાતના વિસ્તારો એવા છે કે જ્યાં આજે વરસાદની સંભાવના છે. 28 તારીખે પણ સ્થિતિ એવી રહેશે, પણ થોડો વરસાદ ઓછો થઈ જશે, કારણ કે જે ટ્રફ છે એ પસાર થઈ જશે અને એના કારણે 28 તારીખે સામાન્યથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં પડી શકે છે અને છૂટો છવાયો વરસાદ પડશે. બહુ અતિભારે વરસાદ આજે અને કાલ માટે છે કે અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. બાકી એકદમ છૂટો છવાયો વરસાદ પડશે. હવામાન વિભાગે પણ ઘણી બધી જગ્યાએ યલો એલર્ટ અને ગ્રીન ને બ્લુ એલર્ટ આપેલા છે, એટલે એ પણ આપણે જોઈશું. પણ વિંડીમાં જોઈએ તો 29 તારીખથી સ્થિતિ જે છે એકદમ નોર્મલ થઈ જશે અને એવું કહેવાય કે વર્ષના અંતનું છેલ્લું અઠવાડિયું જે છે 2024નું છેલ્લું અઠવાડિયું છે એ માવઠું પડવાનું છે અને માવઠા પડ્યા પછી પાછી ઠંડીનો ચમકારો જે છે એ ખૂબ વધી જવાનો એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. હવામાન વિભાગનું પણ એવું માનવું છે કે ઠંડી વધવાની સંભાવનાઓ એટલે છે કારણ કે સતત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે એને કારણે જે વાતાવરણ છે એમાં વિઝિબિલિટી ઝીરો થઈ જશે અને ધુમ્મસવાળું વાતાવરણ રહેશે. ઠંડી તો વચ્ચે જ વધશે, પણ ધુમ્મસવાળું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. 30-31 તારીખ સુધીમાં ગુજરાતમાંથી વરસાદ ટાટા બાય બાય કહી દેશે અને પછી કોઈ વરસાદની સંભાવનાઓ નથી દેખાઈ રહી. હવામાન વિભાગ શું કહે છે, કયા વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે એ પણ જોઈ લઈએ, કારણ કે હવામાન વિભાગની જે આગાહી હોય છે એમાં જિલ્લા પ્રમાણે આગાહી કરતા હોય છે કે આ જિલ્લામાં આટલો વરસાદ પડવાની સંભાવના છે અને એલર્ટ્સ પણ આપતા હોય છે. એટલે યલો અને ઓરેન્જ એલર્ટ અત્યારે દેખાય છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે. એટલે ઓરેન્જ અને યલો એલર્ટ છે. ગાજવીજ સાથે વરસાદ પડશે. 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એટલે બંને જ જગ્યાએ, એટલે જ્યાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં બધી જ જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ વિસ્તારોને ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે. બાકીના વિસ્તારોમાં પણ સામાન્ય છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.